હેલો મિત્રો, એસપી ઓનલાઈન એકેડમીમાં તમારું બધાનું આજે સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે તલાટી કમ મંત્રીને જુનિયર ક્લાર્ક સિલેબસ લેખિત પરીક્ષાનો સિલેબસ 2026. તો મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને પૂરો વિડીયો સંપૂર્ણ વિડીયો અહીં તમને બતાવવામાં આવશે. શું સંપૂર્ણ છે, સબ્જેક્ટ ટોટલ કેટલા વિષય આવશે, કેટલા માર્ક્સ આવશે, સંપૂર્ણ જણાવવામાં આવશે. તો મિત્રો, વાત કરીએ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2026. જુઓ વિગતવાર સંપૂર્ણ સિલેબસ. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2026. જુઓ વિગતવાર સંપૂર્ણ સિલેબસ. મિત્રો, લાસ્ટ સુધી જોતા રહો. તલાટી કમ મિનિસ્ટર જુનિયર ક્લાર્ક સિલેબસ 2026 પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંને લેખિત પરીક્ષાનો સિલેબસ સમાન છે તથા આ બંને ભરતીનો ટૂંક સમય જાહેર થવાનો છે. આ બંને ભરતીમાં પાસ થવા માટે લેખિત પરીક્ષાનો વિગતવાર સિલેબસ ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. અહીં તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક પરીક્ષાનો પદ્ધતિ અને વિગતવાર સંપૂર્ણ સિલેબસ અહીં નીચે આપવામાં આવે છે. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2026. તો મિત્રો, તમે અહીંયા કોષ્ટક જોઈ શકો છો લેખિત પરીક્ષાનો સિલેબસમાં. તો વિષયની વાત કરીએ તો જનરલ નોલેજ, જીકે 70 પ્રશ્ન 70 માર્ક્સ. જનરલ નોલેજ મતલબ જીકે જનરલ નોલેજ મિત્રો 70 પ્રશ્ન 70 માર્ક રહેવાના છે. ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવશે મિત્રો 70 પ્રશ્ન 70 20 માર્ક્સ, 20 માર્ક્સ અને 20 પ્રશ્ન. અંગ્રેજી ભાષા અને ગ્રામર આવશે 20 માર્ક્સ અને 20 પ્રશ્ન. ગણિત અને રીઝનિંગ આવશે 40 પ્રશ્ન 40 માર્ક્સ. ટોટલ મિત્રો સમયગાળો 2 કલાકનો રહેશે અને કુલ 150 પ્રશ્ન હશે અને 150 માર્ક્સ. એટલે મિત્રો કહીએ કે કુલ 150 પ્રશ્નો રહેશે તથા દરેક પ્રશ્નોનો 1 માર્ક રહેશે. આ પેપર પૂર્ણ કરવા માટે કુલ 2 કલાકનો સમય આપવામાં આવશે. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંનેનો કુલ એક જ પેપર રહેશે. ગુજરાતી વ્યાકરણ 20 માર્ક. તો મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં પહેલો અલંકાર, સમાસ, સંધ, નિપાત, જોડણી, સંધિ, વિભક્તિ, ધ્વનિ વિગ્રહ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંજ્ઞા, શબ્દકોશ, સંયોજક, કુંદત, કર્તરી અને કર્મણી અને ભાવે વાક્ય અને પ્રેરક અને પૂર્ણ પ્રેરક. મિત્રો, આ તમે ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં બધું ભણ્યા હશો. શબ્દો પુનર્વાક્ય, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, ટળપદા શબ્દોને કહેવાતો. તો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો પાઠ્યપુસ્તક ટિપ્પણીમાંથી મિત્રો લેવામાં આવશે. ગણિત, રીઝનિંગ અને આઈડીઆઈ 40 માર્ક. તો રીઝનિંગમાં તમારે રોમન અંક, સમસંબંધ, કોડિંગ, ડીકોડિંગ, ઘડિયાળ, વેન આકૃતિ, કેલેન્ડર, અસમાનતા, દિશા કસોટી, સિલોજિઝમ, લોહીનો સંબંધ, પાસો, શ્રેણી, કમ કસોટી, પ્રતિબિંબ, અરીસો ને પાણી. ગણિતમાં મિત્રો વાત કરીએ તો સંજ્ઞા વિજ્ઞાન, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, ઘાત ઘાતાંક, સાદુરૂપ, ડફકો, ટકાવારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર આધારિત દાખલા, ટૂંક ટ્રેન્ડ, સમય અને અંતર, ઝડપ, સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી, લસા ગુસ્સા, સાંકળનો નિયમ, કામ અને મહેતાણું, નળ અને ટાંકી, ભૂમિતિ, ક્ષેત્રફળ, ઘનફળ, ત્રિકોણમિતિ, ઉદ્યોગ કોણ. તો મિત્રો, ડીઆઈના વાત કરીએ સ્તંભ, વર્તુળાકાર રેખા, ટેબલ અને ફકરો. તો મિત્રો, અંગ્રેજી ભાષાના ગ્રામર 20 માર્ક્સ રહેશે. આર્ટિકલ પૂછવામાં આવશે, કન્વેન્શન, ટેગ, પ્રોપોઝિશન, સંયોજક, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ, ટેન્સ, વર્બ, એડવર્બ, નાઉન, પ્રોનાઉન, સિનોનિયમ, એન્ટોનિયમ મતલબ વિરુદ્ધાર્થી, શબ્દ સમાનાર્થી, કરંટ સ્પેલિંગ. સામાન્ય જ્ઞાન અને જનરલ નોલેજ 70 માર્ક્સ રહેશે. આ ખાસ રહેશે, આમાં તમારે માર્ક ખેંચવામાં રહેશે. ભારતીય બંધારણ અને પંચાયતી રાજ. આ માટે તમારે ધોરણ 6 થી ધોરણ 10 સુધીના પાઠ્યપુસ્તકમાં આવતા બંધારણ, પંચાયતી રાજ સંબંધિત ચેપ્ટર તૈયાર કરવાના રહેશે. સામાન્ય વિજ્ઞાનની વાત કરીએ, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, શોધ અને શોધક વૈજ્ઞાનિકો. જીવ વિજ્ઞાન વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન ધોરણ 6 થી ધોરણ 10 નું એનસીઈઆરટી, જીસીઈઆરટી માટે તૈયાર કરવું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્યુનિકેશન ટેકનોલોજી, આઈટી ટેકનોલોજી, આઈસીટી ટેકનોલોજી, સાયબર ક્રાઇમ, સાયબર સિક્યુરિટીની ગવર્નન્સ. પર્યાવરણની મિત્રો વાત કરીએ, વન અને વન્યજીવ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, રામસર સાઇટ, વિવિધ પરિયોજના, સંધો, પ્રોટોકોલ, પર્યાવરણ સંબંધિત સંસ્થા, પ્રદૂષણ, જળ, જમીન, વાયુ, ધ્વનિ, પર્યાવરણ સંબંધિત એવોર્ડ, આપત્તિ વ્યવસ્થા. પણ ગુજરાતી અને ભારતનો ઇતિહાસમાં મિત્રો વાત કરીએ
તો આ માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધી ઇતિહાસના ચેપ્ટર તૈયાર કરવામાં રહેશે. ગુજરાતી અને ભારતનો સાંસ્કૃતિક વારસો આ માટે ધોરણ 6 થી ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં વારસો સંબંધિત ચેપ્ટર તૈયાર કરવાના રહેશે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય સંસ્થા તૈયાર કરવી. ગુજરાત ભારતનો ભૂગોળ આ માટે ધોરણ 6 થી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનો આપેલ ભૂગોળ સંબંધિત ચેપ્ટર તૈયાર કરવાનો રહેશે મિત્રો. ધોરણ 11નો ભૂગોળ પાઠ્યપુસ્તક તૈયાર કરવાનો રહેશે. આ ઉપરાંત એનસીઈઆરટી ધોરણ 6 થી ધોરણ 10ના ભૂગોળ ચેપ્ટર તૈયાર કરવાના રહેશે. વર્તમાન પ્રવાહની વાત કરીએ મિત્રો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર તૈયાર કરવાનું રહેશે. આ કરંટમાં રમતગમત ગુજરાત ભારતની યોજના પર વધુ ધ્યાન પ્રેરિત આપવું રહેશે મિત્રો. અર્થશાસ્ત્ર પૂછવામાં આવશે. તો મિત્રો આ બધું આટલા બધા સિલેબસ પૂછવામાં આવશે મિત્રો. જોઈ શકો છો મિત્રો તમને મેં કીધું એ પ્રમાણે. તો મિત્રો આટલા સિલેબસમાં આવશે તલાટી ક્રમ મંત્રી અને જુનિયર ક્લાર્ક સિલેબસ 2026.